જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઈસરા ખાતે સસ્તા અનાજની દુકાન પર માલ લેવા મુદ્દે બબાલ થઈ હતી। કેશોદ તાલુકાના ઈસરા ગામ અને ત્યાંથી નજીકનું ગામ ટીટોડી બંને ગામ વચ્ચે એક સસ્તા અનાજની દુકાન આવી છે અને તે ટીટોડી ગામના લોકોને દુકાનદાર દ્વારા માલ ઓછો આપતો હોવાનો અને માલ લેવા જતા લોકોની સમયે ફિંગર આપવાના ₹10 એક્સ્ટ્રા લેવામાં આવતા હોવાના આક્ષેપો સાથે ટીટોડી ગામના લોકો દ્વારા આ વિવાદ સર્જાયો હતો। અમારે તો છોકરા નાના છે, અમે બે દી અહીં ઘઉં ચોખા લેવા આવીએ તો પપ્પાભાઈ અમને ફોન તો કરે, પણ અમે કામ કરતી કરતી અમે ઘઉં ચોખા લેવા આવીએ। અત્યાર લગી પપ્પાભાઈ અમારી પાસેથી છે ને ₹10 ફિગરના લીધા। મને મારી ભાભી કહેતી કે બેન ફિગરના પૈસા અમારે નથી લેતા ને તમારે કેમ લેતા? મેં કીધું કોઈ આવે ₹10ની શું કિંમત છે? તોય પપ્પાભાઈ આજે પપ્પાભાઈ બોલ્યા કે આજથી હું નહીં લઉં। બોલો ને માલ કેટલો દે? અમે કઈ એટલા ભણેલા નથી, માલ કેટલો દે? હા મેસેજ આવે એનો અમારા મોબાઈલમાં, પણ એ અમને માલ દેવાય ગયો ને એ મેસેજ આવે, કેટલો દે કેટલો નહીં અમે જાણ્યું નથી। ને એ આ ભાઈએ સંજય વાત ઉપાડ્યું કે આવી રીતના અમારા માલ કોઈને લેવા નથી દેવાનો। અમે તો હજી માલ લેવાના જ હતા, અમને તો એમાં કઈ ખબર પડે નહીં। અમને તો પૂરો માલ દેતા નથી, બરોબર? પછી અમારે વારંવાર ધક્કા ખાવા પડે, એના ટાઈમ હોય એ પ્રમાણે અમને માલ દે, એ પ્રમાણે અમને પણ ફોન કરે એ વાત સાચી છે, બરોબર છે, પણ એ ટાઈમે અમે આવીએ તો માલ લઈએ ને પાછા 2 દિવસ પાછા બીજા વયા જાય, 2-3 દી તો વયા જાય, 2-3 દી એ વયા જાય ને આમાં કેટલો માલ આવે શું છે એ અમને કઈ ખબર નથી। અમે પણ માણસ અંગોઠા માણસ, અમને શું ખબર કેટલો માલ આવે ને શું છે શું નહીં। ₹10 ફિગર ના દેવા પડે અમારે, ક્યાંય લેતા ₹10 અત્યારે અમને ના પડી ગયા, અત્યારે અમે આજથી નહીં લઈએ ₹10 ફિગર ના। ફિગર નહીં ₹10 લેતા હતા, પણ ફિગર ના આવે તો માલ નથી દેતા, તો અમારે 2-3 ધક્કા થાય, કોઈ નથી દેતા। માલમાં ઓછો આપે કે માલ બરોબર આપે? માલ અમારે તો કાંડે નથી દેતા અમને, ઈ બેન આવતી હોય હા અમને ખાલી ઘઉં ને ચોખા જ દે, ઈ પૂરું નથી આવતું। હા ઈ પૂરું નથી આવતું। હવે અહીંયા માલ લેવામાં અમારે ફરિયાદ એવી છે કે માલ અમને કોઈ ટાણે આપતા નથી, બરોબર? હવે એની રીતે એ માલ અહીંયા આપે તો અહીંયા બધાને જેને લગતા હોય એને ફોન કરી દે છે, જે પૂગ્યા એ પૂગ્યા, બાકી રહી જાય છે, એમાંય 2-3 ધક્કા ખાય અને માલ લેવો પડે છે। પછી ટૂંકમાં અમને પહોંચ આપતા નથી, ફિગરના ₹10 લે છે, માલ પૂરો આવતો નથી। મેસેજ મન થાય કે આ માણસને મેસેજ નાખવો, એ લોકોને મેસેજ આવે છે, બાકી મને મેસેજ ખુદને આવતો નથી। કયો માલ આવે છે, કેટલો માલ આવે છે એ મને બધી ખબર છે, હું ઓનલાઈન જોઉં છું, પણ એટલો માલ મને અહીંથી આવતો નથી। જય શ્રી કૃષ્ણ, નમસ્તે। હું ડેપ્યુટી સરપંચ ટીટોડી વ્રજેશભાઈ બોદર ને આ સસ્તા અનાજની કોટ્ટામાં ટીટોડી પણ હારે છે, ઈસરા પણ હારે છે। ગામ લોકોની વારંવાર મને રજૂઆત મળે છે મારે ઘરે અવારનવાર, એથી કરીને મામલતદાર સાહેબ વિઝિટમાં ટીટોડી ગામે આવ્યા ત્યારે એમને રજૂઆત કરી તો એને ફોન કર્યો કે તમારો પ્રશ્ન હલ કરી દેવામાં આવશે। ત્યારબાદ પણ આ ભાઈમાં સુધારો ના આવ્યો। પછી આગળ અમે ગ્રામસભામાં આવો જ હોબાળો બોલ્યો, પછી ગ્રામસભા મુદ્દો નાખ્યો, છતાંમાં કાંઈ ફરક ના પડ્યો। તંત્રને અમે એ 2 વખત રજૂઆત કરી છે અને અનાજ લેવા આવે તો એને પંચું આપવામાં આવતી નથી, પૂરું અનાજ પણ મળતું નથી, અનાજ કાપી લેવામાં આવે છે, સામે પાછા આવીએ તો ધમકી આપે છે। હા, અને ફિગર દીઠ કૂપન દીઠ ₹10 લેવામાં આવે છે। આવી મનમાની દાદાગીરી વારંવાર કરવામાં આવે છે ને અવારનવાર અમે પ્રયાસ કર્યો પણ છતાંય અહીંયા કાંઈ પાણીયાનું હલતું નથી ને મારા ગામ લોકો હેરાન છે। અહીંયા અનાજ લેવામાં કેટલા ધક્કા કરાવવામાં આવે ને હજી છતાં કાંઈ સુધારો નહીં આવ્યો તો અમે ઓફિસ સામે આવી રીતે બેહવાના છે। અમે રજૂઆત કરીને પૂરા પ્રયાસ કર્યા છે। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।